નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન ચૌહાણ શ્રીમતી એમએસ લાખાણી કન્યા વિદ્યાલય વતી આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરની અંદર આપણે ઉત્પાદન ખર્ચ, સીમાંત આમદની વગેરે વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ચોપડીના ઉદાહરણ નંબર 32 નો અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ નંબર 32 તમારા પુસ્તકની અંદર પેજ નંબર 151 ઉપર આપેલો છે. દરરોજ x ટન ઉત્પાદન કરવા માટે એક વસ્તુનું 1 ટન દીઠ ઉત્પાદન ખર્ચ 10x વર્ગ ઓછા 1000x વત્તા 50000 છે. તો કેટલા ટન ઉત્પાદન કરવાથી ખર્ચ ન્યૂનતમ થશે? હવે ન્યૂનતમ એટલે શું? ઓછામાં ઓછો ખર્ચ થશે એ આપણે ગોતવાનું છે. તેમજ ન્યૂનતમ ખર્ચ કેટલો થશે એ પણ આપણે ગોતવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ઉત્પાદન ખર્ચનો વિધેય આપેલો છે. શું આપેલો છે? તો કે સાહેબ c બરાબર 10x વર્ગ ઓછા 1000x વત્તા 50000. કેટલા આપ્યા છે બેટા? 50000. હવે 50000 આપ્યા છે એટલે સૌપ્રથમ આનું આપણે dc upon dx કરશું. અહીંયા કેટલા છે? તો કે સાહેબ 10 છે. ઘાત કેટલી છે? તો કે 2. 10 દુ 20. 20 એકા 20x. અહીંયા x છે એટલે 1000 એકા 1000. અહીંયા 50000 છે પણ રકમ છે તો રકમનું વિકલન હંમેશા શું થશે? 0 થશે. એટલે આપણું પ્રથમ વિકલન કેટલું આવશે? 20x 1000. આપણા જે અગાઉના નિયમો હતા એ નિયમ ઉપરથી આપણે x ગોતવો હોય તો આપણે પ્રથમ વિકલન બરાબર 0 મૂકતા, એટલે કે dc ના છેદમાં dx બરાબર 0 મૂકવાનું. એટલે કે 20x 1000 બરાબર 0. હવે આ 1000 છે એ બરાબરની ઓલી સાઈડ જશે તો 1000 કેવા થશે? માઈનસ હોય તો પ્લસ. એટલે કે 20x બરાબર 1000. એટલે કે x બરાબર આ 20 કયા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં છે. ઓલી સાઈડ જશે તો ક્યાં જશે? તો કે સાહેબ ભાગાકારના સંબંધમાં જશે. હવે અહીંયા આગળ x છે, અહીંયા બિંદુ વેલ્યુ આને 2 વડે ભાગો એટલે 2 વડે ભાગો એટલે આપણો x કેટલો આવશે? તો કે સાહેબ 50 આવશે. કેટલો આવશે? 50. તો x બરાબર 50 એકમ આવશે. હવે આપણે એનું બીજું વિકલન કરવાનું. તો બીજું વિકલન એટલે કેમ? તો કે આપણું પહેલું વિકલન શું છે? 20x 1000. તો ચલો 20 એકા તો કે સાહેબ 20 થશે. 1000 છે રકમનું વિકલન શું થશે? 0 થશે. હવે ઈ જે જવાબ છે એ 0 કરતા કેવો આવે છે? તો કે સાહેબ 20 એટલે કે મોટો આવે છે. એટલે કે d2c છેદમાં dx2 ગ્રેટર ધેન 0. એટલે કે 0 કરતા 20 કેવા છે? મોટા. જો યાદ રાખજો 0 કરતા 20 મોટા આવે એટલે આપણો ખર્ચ છે એ ન્યૂનતમ થશે. બરાબર? પણ જો 0 કરતા જવાબ નાનો આવે તો એ ખર્ચ આપણો મહત્તમ થશે. અગાઉમાં આપણે નિયમનો અભ્યાસ કર્યો છે. માટે x બરાબર આપણી પાસે કેટલા આવ્યા છે? 50. હવે આ x બરાબર જે 50 છે ઈ આપણે મૂળ સમીકરણમાં મૂકવાના. કયા સમીકરણમાં મૂકવાના? મૂળ સમીકરણ. તો મૂળ સમીકરણ શું છે? જો તો કે સાહેબ 10x વર્ગ માઈનસ 1000x વત્તા કેટલા છે? તો કે સાહેબ 50000 છે. કેટલા છે? 50000. હવે અહીંયા 10 મૂકવાના. x બરાબર કેટલા મૂકવાના? 50 માઈનસ 1000 ગુણ્યા 50 વત્તા 50000. ઓકે, આ 50 નો વર્ગ કરો એટલે 50 ગુણ્યા 50 કેલ્ક્યુલેટરમાં કરો એટલે 2500 આવશે. કેટલા આવશે? 2500. તો કે 10 ગુણ્યા 2500. આ 1000 ગુણ્યા 50 કરો એટલે કેટલા આવશે? તો કે સાહેબ 50000 આવશે. અને આ 50000 આમ 2500 ગુણ્યા 10 કરો એટલે કેટલા આવશે? 25000 માઈનસ 50000 પ્લસ 50000. જો મિત્રો અહીંયા બે જગ્યાએ માઈનસ છે અહીંયા પ્લસ છે, બંને 50000 છે, અસમાન નિશાની છે એટલે ઈ ઉડી જશે. એટલે ઈ ઉડી જાય એટલે વધે શું આપણી પાસે? 25000. તો અહીંયા આગળ આપણો ન્યૂનતમ ખર્ચ કેટલો થશે? તો કે 50000 થશે. આ દાખલો વ્યવસ્થિત રીતે ચોપડીમાં આપેલો છે. તમારા લોકોએ તમારી બુક્સની અંદર વ્યવસ્થિત ઉદાહરણ નંબર 32 પેજ નંબર 151 ઉપર આપેલો છે. આપણે વ્યવસ્થિત રીતે તમારી નોટબુક્સમાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો લખી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે
ઉદાહરણ નંબર 33 નો અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ નંબર 33 પેજ નંબર 151. એક ફેક્ટરી x એકમોનું ઉત્પાદન કરે છે અને તેની ઉત્પાદન ક્ષમતા દરરોજના 60000 એકમોની છે. તેનું કુલ દૈનિક ઉત્પાદન ખર્ચ C બરાબર 25000 વત્તા 0.08x વત્તા 20 કરોડ છેદમાં x છે. તો ન્યૂનતમ ખર્ચ માટે તેને કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ? તો હવે સૌપ્રથમ આપણી પાસે ઉત્પાદન ખર્ચનું વિધેય C કેટલું આવ્યું છે? તો કે સાહેબ 25000 વત્તા 0.08x વત્તા 20 કરોડ છેદમાં x. પણ આપણે શીખી રહ્યા છીએ કે x છેદમાં હોય તો અંશમાં લઈ જાવ તો એની ઘાત છે એ પ્લસ હોય તો કેવી થઈ જાય માઈનસ, એટલે x ની માઈનસ એક ઘાત લખી નાખશું આપણે. હવે આપણે dc/dx કરીએ તો આ 25000 નું વિકલન શું થશે? 0. આનું 0.08x અહીંયા આગળ આ એક છે કેવો આવશે? ગુણાકારમાં 20 કરોડ ગુણ્યા માઈનસ 1 x ઉપર -1 એટલે કે 0 ના 0.8 20 કરોડ. હવે સાંભળજો, અહીંયા વત્તા છે અહીંયા ઓછા છે, વત્તે ઓછે ઓછા 2 એકા 2 એટલે 20 કરોડ x ઉપર ઓછે ઓછે વત્તા 1 ને 1 2 એટલે x ઉપર -2 ઘાત. પણ માઈનસ ઘાતને આપણે પ્લસ ઘાતમાં રૂપાંતર કરવું હોય તો એ ઘાત છે ક્યાં લઈ આવશે? છેદમાં. એટલે કે dc ના છેદમાં dx બરાબર 0.08 માઈનસ 20 કરોડ છેદમાં કેટલા આવશે? x વર્ગ. હવે આપણે dc/dx બરાબર શું મૂકવાનું? 0. તો કે આ જવાબ આવ્યો એના બરાબર 0 મૂક્યા. આ રકમ છે એ બરાબરની ઓલી સાઈડ ગઈ એટલે માઈનસ હતી એટલે કેવી થઈ ગઈ? એટલે સાઈડ પ્લસ થઈ ગઈ. આ x વર્ગ ક્યાં ગયો? ગુણાકારમાં. આ 0.08 ક્યાં આવ્યા? ભાગાકારમાં આવી ગયા. હવે ભાગાકારમાં આવી જાય એટલે x વર્ગ આમના બરાબર ભાઈબંધો. હવે x વર્ગ છે એને 20 કરોડ ભાગ્યા 0.08 કરો તમે બરાબર. 20 કરોડ ભાગ્યા 0.08 કરો એટલે તમારો જવાબ આ આવશે. હવે આ જે જવાબ આવે છે એને તમારે કેલ્ક્યુલેટરમાં બરાબર વર્ગમૂળની ચાપ દબાવવાની. એટલે વર્ગમૂળની ચાપ દબાવશો એટલે જવાબ આવશે કાં તો x બરાબર 5000 અને કાં તો x બરાબર -5000. હું લેવાનું કારણ કે એકવાર વત્તા ને એકવાર ઓછા. પરંતુ આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો ઉત્પાદન કદી ઋણમાં આવે ન આવે. એટલા માટે આ જવાબ છે એ શક્ય નથી. માટે x બરાબર કેટલા એકમો આવશે? તો કે સાહેબ ઋણ ઉત્પાદન ક્યારેય શક્ય નથી. કોઈ પણ પ્રોડક્ટ બનાવીએ એનું ઋણ ઉત્પાદન ન થાય. માટે x બરાબર 5000. હવે x બરાબર 5000 આવી ગયો. આપણે કેટલા એકમો ઉત્પન્ન થવા જોઈએ? તો એના માટેનો નિયમ છે કે જે dc/dx હતું એનું આપણે બીજું વિકલન કરવાનું. પરંતુ આ માઈનસ આ પ્લસ 2 ઘાત છે એટલે ઉપર લઈ જાય એટલે -2 ઘાત થઈ જાય. હવે આનું વિકલન શું થશે? 0. આ રકમ કેવી રહેશે? આમના. ચલો અહીંયાથી 2 ક્યાં આવ્યા? આગળ ગુણ્યા 2 -2 ઉપર -2 -1. ચલો ગુણાકાર કરો તો 2 દુ 4 આવી ગયું એટલે કે 40 કરોડ. x ની ઉપર ઓછે ઓછે વત્તા 2 ને 1 3 ઘાત. પરંતુ એને રૂપાંતર પ્લસમાં કરવું હોય તો ક્યાં આવશે? છેદમાં. એટલે d2c/dx² બરાબર 40 કરોડ છેદમાં x ઘન. હવે આ જે જવાબ છે એ શૂન્ય કરતા કેવો છે? તો કે મોટો છે. અથવા તો આપણે પહેલા શું કરવાનું છે? x બરાબર 5000 મૂકી દઈએ અને d2c/40 કરોડ છેદમાં 5000 નો ઘન. એ જવાબ 0 કરતા કેવો આવે છે? મોટો. જો 0 કરતા મોટો જવાબ આવતો હોય તો x બરાબર કેટલા એકમો ઉત્પન્ન કરવા જોઈએ કે જેથી ખર્ચ કેવો થશે આપણો? તો કે ન્યૂનતમ થશે. અથવા તો કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ? તો x બરાબર કેટલા એકમો આવશે? 5000 એકમોનું ઉત્પાદન આપણે કરવું જોઈએ. આ દાખલો છે વ્યવસ્થિત રીતે શાંતિથી ફરીવાર સમજીને પહેલા પહેલું વિકલન કરવામાં આવે, પછી પહેલા વિકલન બરાબર 0 મૂકવામાં આવે છે. ત્યારબાદ તમારે બીજું વિકલન કરવાનું છે. જે 0 કરતા મોટો આવે તો ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થતો હોય છે. અહીંયા આગળ વ્યવસ્થિત રીતે સમજી અને પછી જ પોતાની નોટબુક્સમાં ઉતારવાનું છે. દાખલો લખાઈ ગયો છે. હવે આપણે આગળની ઉદાહરણની પ્રક્રિયા શરૂ કરીએ. પેજ નંબર 192 ઉદાહરણ નંબર 34.
જો કોઈ એક ઘડિયાળનું માંગનું વિધેય p બરાબર 6000 2x હોય તો મહત્તમ આમદની માટે કિંમત શોધો અને તે કિંમતે ઉદ્ભવતી માંગ શોધો. હવે સૌપ્રથમ માંગનું વિધેય p એવું છે કે સાહેબ 6000 2x છે. હવે આપણે આમદની વિધેય એટલે આ, તો આનું આપણે સૂત્ર છે x p એટલે x આમદન p બરાબર 6000 2x. જો મિત્રો સાંભળજો, આ x આની ગુણાશે એટલે 6000x થશે. આ x આની સાથે ગુણાય 2 એકા 2, પણ x ની કેટલી ઘાત થઈ જશે 2x વર્ગ. શા માટે? કારણ કે x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર. હવે આપણી પાસે r મળી જાય એટલે આપણે એનું સૌપ્રથમ પહેલું વિકલ્પ કરવાનું. અહીંયા r છે એટલે લખવાનું dr ના છેદમાં dx બરાબર 6000 એકા 6000. બોલો 2 દુ 4x, અહીંયા 2 ઘાત એટલે 1 ઘાત થશે. ત્યારબાદ આપણે dr ના છેદમાં dx બરાબર 0 મૂકવાનું. આ નિયમો આપણે અગાઉ તમને સમજાવેલા પણ છે. અહીંયા આપણે 0 મૂક્યું. આ -4x છે ઓલી સાઈડ ગયા એટલે કેવા થઈ જશે? એટલે કે સાહેબ પ્લસ થઈ જશે. આ 4 કે ગયા ભાગાકારમાં ગયા, ખુલ્લા ભાગાકારમાં ગયા. કયો સંબંધ છે? ગુણાકારનો. મિત્રો સમજ પડે છે? ગુણાકારનો સંબંધ છે. એટલે આ 4 છે એ ભાગાકારમાં જાય. હવે તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગથી કરો એટલે આને 4 વડે ભાગો એટલે 15 ચોકુ 60 એટલે x બરાબર 1500 આવશે. કેટલા આવશે જુઓ તો પહેલા x બરાબર 1500. અહીંયા પહેલી પ્રક્રિયા પૂરી થાય પછી આપણે શીખીને આવ્યા છે કે બીજું વિકલન કરવાનું. તો પહેલું વિકલન ક્યાં છે? 6000 4x. હવે રકમનું વિકલન શું થાય? શું થાય ખ્યાલ છે કે? હા ભાઈ, શૂન્ય થાય. કેટલું થાય મિત્રો? શૂન્ય. એટલે શૂન્ય લખ્યા આપણે 4 એકા 4 4. એટલે એક નિયમ મુજબ આ જવાબ છે 0 કરતા કેવો આવે છે? માઈનસ એટલે કેવો આવે છે? નાનો. નિયમ શીખીને આવ્યા છે કે જો 0 કરતા જવાબ માઈનસ આવે તો આમદની કેવી થાય? મહત્તમ થાય. ફરીવાર બોલું છું, 0 કરતા નાનો જવાબ આવે તો મહત્તમ, 0 કરતા જવાબ મોટો આવે તો ન્યૂનતમ. હવે આપણે x બરાબર કેટલા એકમો મળ્યા આપણને? 1500. એટલે આપણી માંગ કેટલી થઈ ગઈ? 1500. હવે ઈ જે 1500 છે એ ભાવ શોધવા માટે મૂળ સમીકરણમાં આપણે કિંમત મૂકવાની. તો મૂળ સમીકરણ શું છે? તો કે સાહેબ p બરાબર 6000 2x. એટલે કે 6000 માઈનસ 2 ગુણ્યા x ની કિંમત 1500. 1500 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવશે? 3000. 6000 માંથી 3000 જાય તો મોટાની નિશાની એટલે કે p બરાબર કેટલા આવશે? 3000. p એટલે શું થશે? કિંમત. તો આપણી કિંમત કેટલી થશે મિત્રો? 3000 અને માંગ કેટલી થશે આપણી? 1500. આપણી પાસે શું આવ્યું હતું કે માંગ અને કિંમત નહીં. તો આ દાખલો અહીંયા આગળ પૂર્ણ જાહેર થાય છે. તમારે બુક્સમાં લખવાનું છે, શાંતિથી લખી નાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉના દાખલાનો અભ્યાસ કરીએ. તો પેજ નંબર 193 પર ઉદાહરણ નંબર 35 આપણને આપવામાં આવ્યું છે. એક ઉત્પાદકના ઉત્પાદન ખર્ચનું વિધેય c બરાબર 100 0.015x ની 2 ઘાત છે. આમદની વિધેય r બરાબર 3x છે. તો નફાનું વિધેય મેળવો. ઉત્પાદકે મહત્તમ નફા માટે કેટલા એકમનું ઉત્પાદન કરવું જોઈએ? હવે આપણી પાસે c આપ્યો છે, r આપ્યો છે, એટલે c બરાબર શું છે? 100 0.015x. r બરાબર કેટલા આપ્યા છે? 3x. પણ સાહેબ એક નવી વસ્તુ આમાં આવી છે કે નફાનો વિધેય મેળવો. તો નફાના વિધેયનું સૂત્ર p બરાબર આમદની વિધેય માઈનસ ખર્ચનું વિધેય. આમદની વિધેય એટલે કોણ? r માઈનસ c એટલે ખર્ચનું વિધેય. તો હવે આ કેટલો આપ્યો છે? 3x ઓછા c કેટલો આપ્યો છે? એટલે સાહેબ કૌંસમાં 100 0.015x ની 2 ઘાત. હવે ભાઈ આપણે શું કરવાનું હોય? કૌંસને છોડવાના હોય. તો ચલો 3x આમના ઓછે વત્તે ઓછા ઓછે વત્તે ઓછા આટલું થઈ જાય બાદ આપણે પહેલું વિકલન કરવાનું. તો અહીંયા p હોય તો લખવાનું dp ના છેદમાં dx. એટલે પહેલું વિકલન 3 એકા 3. આ રકમનું વિકલન 0
ગુણ્યા 2 કરું તો જવાબ શું આવશે 0.03x આપણું પહેલું વિકલન આવે પછી નિયમ જ છે કે પહેલું વિકલન મળ્યા બાદ આપણે શું કરવાનું છે એના બરાબર શૂન્ય મૂકવાનું તો આના બરાબર આપણે શૂન્ય મૂક્યું 0 બરાબર 3 ઓછા 0.03x આ ઓછા આવતા આ સાઈડ ઉલટા હો તો કેવા થઈ જાય છે વત્તા થઈ જાય હવે આ બેનો ભાગાકારનો સંબંધ છે આ બેનો ગુણાકારનો સંબંધ છે આ સાઈડ શું છે ભાગાકાર તો x બરાબર 3 ના છેદમાં 0.03 તમારા કેલ્ક્યુલેટરમાં તમે એનો ભાગાકાર કરશો તો x બરાબર કેટલા એકમો આવશે 100 કેટલા આવશે 100 હવે ઈ વસ્તુ પૈતા બાદ આપણે બીજું વિકલન કરવાનું તો પહેલું વિકલન ક્યાં છે તો કે સાહેબ પહેલું વિકલન અહીંયા છે તો 3 નું વિકલન શું થાય 0 0.03 x નું વિકલન શું થાય 0.03 કેવા થશે માઈનસ હવે આપણે લખ્યું છે કે d2p છેદમાં dx2 લેસ ધેન 0 એટલે 0 કરતા કેવા છે નાના છે અને 0 કરતા નાના હોય તો આપણને કેવો નફો મળે મહત્તમ કેવો મળે બેટા મહત્તમ પણ કેટલા એકમ માટે મહત્તમ નફો મળશે આપણને 100 શા માટે મહત્તમ નફો 0 કરતા કેવો છે જવાબ નાનો છે મોટો હોય તો આપણને કેવો મળે ન્યૂનતમ ફરીવાર બીજું વિકલન કરો અને 0 કરતા જવાબ જો એ નાનો આવે તો મહત્તમ નફો થાય અને 0 કરતા જવાબ જો મોટો આવે તો એ ન્યૂનતમ નફો થશે હવે એક જ વસ્તુમાં નવી આવી એનું નામ છે નફાનું વિધેય સૂત્ર શું છે બોલો તો p બરાબર r - c આ સંપૂર્ણ ચેપ્ટર અહીંયા આગળ આપણું પૂર્ણ જાહેર થાય છે વ્યવસ્થિત રીતે સ્વાધ્યાયના તમામ દાખલાઓ તમે ગણવાના પ્રયત્ન કરશો તો તમને તમામ વસ્તુઓ આવડશે બધા જ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો આ દાખલો છે પોતાની પુસ્તકમાં લખી નાખશે